અત્યાર વાગે છે 11:15 અને અચાનક છે ને અમદાવાદ જવાની તૈયારી થઈ ગઈ લ્યો. આ મેડમને અત્યારે અમદાવાદ જવું હતું. બે જણ્યું કે મારે અમદાવાદ જવું જ છે ને જવું જ છે. જો છે કપડાં બપડા બધું અત્યારમાં પેક કરે છે. અત્યારે રૂમાલ ને બુમાલ ને બધું. અને અત્યારે હવા બહાર ત્યારે 1:15ની ટ્રેન છે. અને આજે તારીખ થઈ છે 5. હવે અદિત્રીનો નાસ્તો બેગ રેડી થઈ ગયા છે. ચલો મૂકી દઈએ. 12:30 વાગ્યા છે. બેગ લીધા છે. એક થેલો અને એક અદિત્રી માટે પર્સ, જેથી કરીને શું છે સામાન ઓછો રહે ને એટલા માટે થઈ. એક અદિત્રીનું આ છે એ અદિત્રીનું પર્સ, એમાં બધા કપડાં ને બધું રહે એના માટે, એટલા માટે. બૂટ બહુ ખરાબ છે, જોવો છો તમે. સાફે નથી કર્યા. લાવો થોડાક સાફ કરી નાખું આને. આમ કહેવાય ને બગડીને ઓલા થયા છે, ધૂળ વાળા છે. થોડાક સાફ કરી નાખીએ આને. ત્યાં મારો સાળો આવી ગયો રેલવે સ્ટેશન મૂકવા માટે ગાડી લઈને. તો હવે અમે ગાડીમાં બેસીને જાશું રેલવે સ્ટેશન. આ છે રાજકોટનું રેલવે સ્ટેશન. આજે થોડાક ટાઈમસર પહોંચી ગયા એટલે વાંધો ન આવ્યો, કેમ કે સાળો વેવ મૂકી ગયો ને એટલે નતર રિક્ષા મળવી બહુ મુશ્કેલ થઈ જતા અને ટ્રેને જતી રહેત. ચાંદોલિયાના બસ સ્ટેન્ડે ઉતાર્યા સવારના 5 વાગે. હવે ટાઈમસર બે ટ્રેન. જોવો અત્યારના પોરમાં સવારમાં નજારો અમદાવાદનો. એમાં વોકિંગ કરતા કેમ કે ઘરના એને ઢીંગલીને માસીનો છોકરો મૂકવા ગયો ઘરે. સવારમાં નાસ્તો કેટલા વાગે? સવારમાં લઈ આવ્યો મને બારે. ફૂલ ટ્રાફિક હો રવિવારના દિવસે. સવારમાં ક્યાંક બાટલો લેવા લઈ આવ્યો મને. બાટલા ત્યાં મળતા નથી ને એટલા માટે. થલતેજ રોડ છે એમ કે ન્યૂઝ કેપ્ચર ને. હજી નાયો ધોઈ નથી. 12:30 થયા હોય છે. અને આ ભાઈ મને અત્યારમાં બાટલો લેવા લઈ આવ્યા. નાઇટની મજા આવો 1:30 વાગ્યાની.